बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि भीमं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि भीमं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि ओ संघं शरणं गच्छामि भीमं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि। अपना दीपक आप बनो अवर ईश की आश तजो अपना दीपक आप बनो अवर ईश की आश तजो पद निर्वाण ने प्राप्त करो पद निर्वाण प्राप्त करो बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि ओ संघं शरणं गच्छामि भीमं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि। खमा मारा ये खमा मारा खमा खमा मारा भीमा बाई ना लाल क्रांति के वीर जगावी भारत माँ बुद्ध भीम जागिया हो जी रे भारत माँ बुद्ध भीम जागिया ये जगया बुद्ध भगवान जगया भीम भगवान भारत माँ बुद्ध भीम जागिया ओ भारत माँ बुद्ध भीम जागिया हो जी रे भारत माँ बुद्ध भीम जागिया जगया बुद्ध भगवान जगया भीम भगवान भारत माँ बुद्ध भीम जागिया एवा भारत माँ बुद्ध भीम जागिया
બધા ઇતિહાસ તો સાંભળ્યો જ હશે, સાંભળ્યો છે ને બધાએ? ઇતિહાસ શબ્દ તો સાંભળ્યો હશે ને બધા? ઇતિહાસ કે ઇતિહાસ થઈ ગયા, ઇતિહાસમાં આ હતું, ઇતિહાસમાં તે હતું, બધા સાંભળ્યું હશે. પણ તમે લોકો ક્યારે ઇતિહાસના સાક્ષી બન્યા છો? નહીં ને? તો આજે તમે ઇતિહાસના બધા સાક્ષી બની ગયા. અહીંયા જેટલા પણ લોકો ઉપસ્થિત છે, અહીંયા એક ઇતિહાસ રચાઈ રહ્યો છે. ચોરવડલા ગામની અંદર આજના દિવસમાં એક ઇતિહાસ રચાઈ રહ્યો છે, ને એના તમે બધા સાક્ષીઓ છો. તમારે આવનારી પેઢીને તમે કહી શકશો કે હા, જે આપણી જૂની પરંપરા હતી એમને ફરીથી શરૂ કરનાર અમે હતા, એના તમે સાક્ષી બનશો. હવે બૌદ્ધ વિધિ પ્રમાણે સંસ્કાર કઈ રીતે કરવામાં આવે છે એ તમે જોશો. શાંતિથી બધા સાંભળજો. પ્રથમ તો આપણે ત્રિશળના પંચશીલ ગ્રહણ કરશું, ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ કરશું. પણ એ પહેલા બધાને નમ્ર વિનંતી, પોતાનો મોબાઈલ સાયલેન્ટ કરી વાળે. બધાનો મોબાઈલ, આપણે ત્રિશળ પંચશીલ ગ્રહણ કરતા હોઈએ ત્યારે આપણો મોબાઈલ સાયલેન્ટ હોવો જોઈએ. કોઈ વચમાં બોલવાનું નથી, એકદમ શાંતિ, શિસ્તબદ્ધ. એવા ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા. ખમા ખમા રહો. नाद सुनी सर्वे जागिया हो जी रे, नाद सुनी सर्वे जागिया. नाद सुनी सर्वे जागिया हो जी रे, नाद सुनी सर्वे जागिया. એ ઉડી દલિતો કેરી ઊંઘ, ઉડી દલિતો કેરી ઊંઘ, ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા. ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા હો જી રે, ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા. જાગ્યા બુદ્ધ ભગવાન, જાગ્યા ભીમ ભગવાન, ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા. જય હો. बुद्धं नमामि, धम्मं नमामि, संघं नमामि, संगम नमामि. बुद्धं नमामि, धम्मं नमामि, संघं नमामि, नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स. नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स. नमो तस्स भगवतो अरहतो सम्मा
નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ. ધમ્મં શરણં ગચ્છામિ. સંઘં શરણં ગચ્છામિ. દ્વિતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ. દ્વિતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ. દ્વિતીયમ્પિ સંઘં શરણં ગચ્છામિ. તૃતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ. તૃતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ. તૃતીયમ્પિ સંઘં શરણં ગચ્છામિ. પાણાતિપાતા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. અધિન્નદાના વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. કામેષુ મિચ્છાચારા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. મુસાવાદા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. સુરામેર્યો મજ્જપમાદઠાણા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. સુરામેર્યો મજ્જપમાદઠાણા વેરમણિ સિક્ખાપદં સાધુ સાધુ સાધુ. બુદ્ધં નમામિ. ધમ્મં નમામિ. સંઘં નમામિ. ખૂબ ખૂબ સાધુવાદ. છે એવા ધમની શરણમાં જાઉં છું. ને સંઘ એટલે આપણે જે બધા બેઠા છે
આને સંઘ કહેવાય. પણ કેવો સંઘ? જે જ્ઞાની સંઘ છે એની શરણમાં જાઉં છું. આ ત્રિશરણ કહેવાય. પછી 5 શીલ આવે છે, જે આપણે જીવનની અંદર પાલન કરવાના હોય છે. કે હું પ્રાણી હિંસા નહીં કરું, હું ચોરી નહીં કરું, હું વ્યભિચાર નહીં કરું, હું ખોટું નહીં બોલું અને હું વેસીલા પદાર્થોનું સેવન નહીં કરું. આ 5 શીલ. જો આપણે 5 શીલ જીવનમાં પાલન કરતા થઈ જશું તો 100% આપણે બધા સુખી થશું. માતા પિતા દ્વારા સંકલ્પ લેવાનો છે. એટલે દીકરી પક્ષમાંથી જે કોઈ હોય એ આવી જાય. તથાગત બુદ્ધ અને બૌદ્ધિક બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરની સાક્ષીએ ઉપસ્થિત જનસમૂહની હાજરીમાં અમારી દારિકા પૃથ્વી, દારિકા ઋત્વિક, સુપુત્ર સદ્દેહ ઉષાબેન, સદ્દેહ બાલાભાઈ, ગામ ચોરવડલા ને જીવનસાથીના સ્વરૂપમાં સ્વીકાર કરીએ છીએ. તેના આ નિર્ણય પર અમે અને અમારા પરિવાર પૂર્ણ સહમતિ આપીએ છીએ. અમે કામના કરીએ છીએ કે અમારા સંબંધથી બંને પરિવારની સુખ સમૃદ્ધિ થવામાં સહાયક થઈ છે. આ બંને પરિવાર એક સાથે જોડાઈ રહ્યા છે, જે પોતપોતાની સહમતિ આપી રહ્યા છે. અને જો લગ્ન માતા પિતાની સહમતિથી જ થવા જોઈએ. કારુણિક તથાગત બુદ્ધ અને બોધિસત્વ બાબા સાહેબ ડોક્ટર આંબેડકરની સાક્ષીએ ઉપસ્થિત જનસમૂહની હાજરીમાં અમારી દારિકા પૃથ્વીને દારક ઋત્વિક, સુપુત્ર શ્રદ્ધેય ઉષાબેન, શ્રદ્ધેય બાલાભાઈ, ગામ ચોરવડલાને જીવન સાથીના સ્વરૂપમાં સ્વીકાર કરીએ છીએ. તેના આ નિર્ણય પર અમે અને અમારો પરિવાર પૂર્ણ સહમતિ આપીએ છીએ. અમે કામના કરીએ છીએ કે અમારા સંબંધથી બંને પરિવારો સુખી સમૃદ્ધ થવામાં સહાયક થશે. ધારકના માતા પિતા એટલે કે દીકરાના માતા પિતા દ્વારા ઘોષણા કરવામાં આવે છે. મહાકારુણિક તથાગત બુદ્ધ અને બોધિસત્વ બાબા સાહેબ ડોક્ટર આંબેડકરની સાક્ષીએ ઉપસ્થિત જનસમૂહની હાજરીમાં અમારા ધારક ઋત્વિકને દ્વારિકા પૃથ્વી, સુપુત્રી શ્રદ્ધેય વિમળાબેન, શ્રદ્ધેય અશોકભાઈ, ગામ નેસડીને જીવન સાથીના સ્વરૂપમાં સ્વીકાર કરીએ છીએ. તેના આ નિર્ણય પર અમે અને અમારો પરિવાર પૂર્ણ સહમતિ આપીએ છીએ. અમે કામના કરીએ છીએ કે અમારા સંબંધથી બંને પરિવારો સુખી સમૃદ્ધ થવામાં સહાયક થશે. બોલો સાધુ સાધુ સાધુ. આજે તમે સાધુ બોલો છો ને એ તમારા આશીર્વાદ છે હો. એટલે આમ દિલથી આશીર્વાદ આપજો, ખખડીને એમ અવાજ મારી સુધી આવવો જોઈએ એના માટે. એટલે આપણે સંકલ્પ લેવડાવીએ છીએ અને સંકલ્પ પૂરો થાય એટલે એકી સાથે એક અવાજે બધા એક સાથે બોલજો સાધુ સાધુ સાધુ. મહાકારુણિક બુદ્ધ બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરની સાક્ષીએ ઉપસ્થિત જન સમૂહ સમક્ષ અમે પ્રથમ સંકલ્પ કરીએ છીએ કે અમે બંને એકબીજાનું સન્માન કરીશું. કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાનું અપમાન નહીં કરીએ. અમે બીજો સંકલ્પ કરીએ છીએ કે અમે સમ્યક આજીવિકાથી ધન કમાશું અને તેનો ઉપયોગ એકબીજાની સહમતિથી કરીશું. કોઈ પણ પરિસ્થિતિમાં ખોટો ખર્ચ કરીશું નહીં અને કરવા દઈશું પણ નહીં. અમે ત્રીજો સંકલ્પ કરીએ છીએ કે અમે આજીવન પંચશીલનું પાલન કરીશું. અમે ચોથો સંકલ્પ કરીએ છીએ કે પરમ શ્રદ્ધેય બાબા સાહેબ ડોક્ટર આંબેડકર દ્વારા આપવામાં આવેલ અધિકારોનો સદઉપયોગ કરીશું. અમે પાંચમો સંકલ્પ કરીએ છીએ કે આજથી અમે મહાકારુણિક બુદ્ધના ધમ્મનું શરણ ગ્રહણ કરીને જીવન પર્યંત કરુણા, મૈત્રી, બંધુતા, સ્વતંત્રતા અને ન્યાયના સિદ્ધાંતનું પાલન કરીને મધ્યમ માર્ગનું અનુસરણ કરીને સાચા બૌદ્ધ બનીશું. સાધુ સાધુ.
બંને જણાએ સંકલ્પ લીધા છે. આ સંકલ્પ જે રહ્યા એ જીવનમાં અનુસરણ કરવાના. અને આપણે અનુસરણ કરી શકીએ કે ન કરી શકીએ? જીવનમાં કરી શકીએ ને. અને આનું પાલન કરીએ તો દુઃખી થાવી કોઈ દિવસ નહીં થાવી. ઘણા સમજદાર હોય. બેનની તબિયત થોડી સારી નથી એટલે એમનો સંકલ્પ હું જ બોલીશ. જ્યારે આ હાર રહ્યો ઋતિકભાઈના ગળામાં પહેરાવવામાં આવે ત્યારે બધા એક સાથે એક સહમતિથી એક અવાજે સાધુ 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 એમ 3 વાર બોલવાનું છે. મહાકારુણિક તથાગત બુદ્ધ અને બોધિસત્વ બાબા સાહેબ ડોક્ટર આંબેડકરની સાક્ષીએ ઉપસ્થિત જનસમૂહની હાજરીમાં ધારક ઋત્વિકને સુપુત્ર શ્રદ્ધેય ઉષાબેન, શ્રદ્ધેય બાલાભાઈ, ગામ ચોરવડલાને મારા જીવન સાથીના રૂપમાં સ્વીકાર કરું છું, સ્વીકાર કરું છું, સ્વીકાર કરું છું. બોલો. નજીક રાખજો માઇક્રો. મહાકારુણિક તથાગત બુદ્ધ અને બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરની સાક્ષીએ ઉપસ્થિત જનસમૂહની હાજરીમાં દ્વારિકા પૃથ્વીબેન, સુપુત્રી શ્રદ્ધેય વિમળાબેન, શ્રદ્ધેય અશોકભાઈ, ગામ નેસડી ને મારા જીવન સાથી રૂપમાં સ્વીકાર કરું છું, સ્વીકાર કરું છું, સ્વીકાર કરું છું. સાધુ સાધુ સાધુ. રાખજો મેરો. આ બધું જો એક જ મેરો. ને આગળ દબાવતા આપણે અહીંયા સૌ ઉપસ્થિત લોકો બંને પતિ પત્નીને આશીર્વાદ આપતા અષ્ટમંગલ ગાથા ગાશી. આ 8 પ્રકારની ગાથા છે જે તથાગત બુદ્ધના જીવનમાં બનેલી ઘટનાઓ છે, સત્ય ઘટનાઓ છે ને જેમાંથી તથાગત બુદ્ધ પોતાના શાંત ધૈર્ય સ્વભાવ, શીતળ અને એકદમ પ્રજ્ઞા દ્વારા જે એમાંથી બહાર નીકળ્યા છે. ગિરિમેકલમ ઉદિત ઘોર સસેન મારમ દાનાદિ ધમ્મ વિધિના જીતવા મુનિંદો તમ તેજસા ભવતુ તે. જય મંગલાણી, જય મંગલાણી, જય મંગલાણી. મારા તિરેકમભિયોજિત સબરંતી ઘોરમ પનાલવકમકમથ યકંપંતિ સુદંત વિધિનાદિત્વા મુનિંદો તંતેજસા ભવતુ તે. જય મંગલાણી, જય મંગલાણી, જય મંગલાણી. નાલાગિરી ગજવરમ અતિભક્તભૂતમ દાવગીચકમસિનીવ સુધારુણંતમ મેતંબુસેક વિધિના જીતવા મુનિંદો તમ તેજસા ભવતુ તે. જય મંગલાણી, જય મંગલાણી, જય મંગલાણી. દાવગચકમસિનૌ સુધારુણંતમ મેતંબુસેક વિધિના જીતવા મુનિંદો તમ તેજસા ભવતુ તે. જય મંગલાણી, જય મંગલાણી, જય મંગલાણી. ઉખિત ખગમતિ હસ્ત સુતારુણંતમ ધાવંતિ યોજન પંથ અંગુલિમાલવંતમ
इदिभिः शङ्खतमनो जित्वा मुनिन्दो तं तेजसा भवतु ते। जय मंगलानि जय मंगलानि जय मंगलानि कत्वान काठमुदरम् इव गभिनीयाय चिञ्चाय दूतवचन जनकाय मध्ये सन्तेन सोमविधिना जित्वा मुनिन्दो तं तेजसा भवतु ते। जय मंगलानि जय मंगलानि जय मंगलानि सचं विहाय मति सच्चकवादकेतुं वादाभिरोपितमनम् अति अन्धभूतं पय्यापदीपजलितो जित्वा मुनिन्दो तं तेजसा भवतु ते। जय मंगलानि जय मंगलानि जय मंगलानि नन्दोपनन्दभुजगं विविधं महीधिं पुत्रेण तेरभुजगेन दमापयन्तो इदुपदेशविधिना जित्वा मुनिन्दो तं तेजसा भवतु ते। जय मंगलानि जय मंगलानि जय मंगलानि दुःखादीप्तिभुजगेन सुदट्टहस्तं ब्रह्मं विशुद्धिजुतिविधि बकाभिधानं गाणागरेण विधिना जित्वा मुनिन्दो तं तेजसा भवतु ते। जय मंगलानि जय मंगलानि जय मंगलानि एतापि बुद्ध जय मंगल अट्टगाथा यो वाचकोदने दिने सर्वे मतन्ति हितवाननेक विविधानि चुपद्वानि मोक्षं सुखम् अधिगमयनरो सपैनो साधु साधु साधु। मंगल हो सबका मंगल हो सबका मंगल हो। બધા બેસી જાઓ હવે આપણું કામ પૂર્ણ કરવાની પસંતુ મા કિંચે દુઃખમાંગમા સબે સત્તા સુખી હોંતુ સબે હોંતુ ચખેમિનો સબે ભદ્રાણી પસંતુ મા કિંચે દુઃખમાંગમા साधु साधु साधु। दुनिया के सभी प्राणी सुखी हो, दुनिया के सभी प्राणी सुखी हो, सभी का कल्याण हो, सभी का कल्याण हो, सभी को कल्याण का मार्ग मिले, सभी को कल्याण का मार्ग मिले, किसी को कोई दुख न हो, किसी को कोई दुख ना हो। दुनिया के सभी प्राणी सुखी हो, दुनिया के सभी प्राणी सुखी हो, सभी का मंगल हो, सभी का मंगल हो, सबको मंगल का रास्ता मिले, सबको मंगल का रास्ता मिले, किसी को कोई दुख न हो। किसी को कोई दुख ना हो। दुनिया के सभी प्राणी सुखी हो, दुनिया के सभी प्राणी सुखी हो, सभी का कल्याण हो, सभी का कल्याण हो, सभी को कल्याण का मार्ग मिले, सभी को कल्याण का मार्ग मिले, किसी को कोई दुख न हो। किसी को कोई दुख ना हो। साधु 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 बुद्धं नमः धम्मं नमः संघं नमः। અહીંયા આપણું કામ પૂર્ણ થાય છે। આપણે સમસ્ત આખી દુનિયાને મંગલ કામના કરી, જ્યારે આપણે કોઈની માટે સારું કાર્ય કરીએ
પ્રાર્થના કરીએ ત્યારે એનું શ્રેય કોને મળે છે? આપણને જ મળે છે. આપણે એમના સારા જીવનના, સુખી જીવનના જ્યારે કામના કરશું તો એ સુખ આપણને પણ પ્રાપ્ત થશે. એટલે બંને પતિ પત્ની પોતાના જીવનમાં ખૂબ સફળ થાય, ખૂબ સુખી થાય અને સદાય એમનું જીવન સુખમય રહે એવી મંગલ કામના સાથે ખૂબ ખૂબ સાધુવાદ. આવેલા તમામ મહેમાનો, તમામ વડીલો અને ખાસ કરીને આપણી સમાજની યુવા પેઢી અને મારી બહેનો અને મારી માતાઓ, આજે સૌથી પહેલાં તો ચોરવડલા ગામના સમસ્ત સોલંકી પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે સોલંકી પરિવારે આપણા સમાજમાં, આપણા ગુજરાત રાજ્યની અંદર આજે એક ઇતિહાસ ભર્યું એક પગલું ભર્યું છે. ભાઈએ કીધું કે નહીં કે તમે ઇતિહાસ શબ્દ સાંભળ્યો તો હશે, પણ આજે તમે ઇતિહાસના સાક્ષી બનવા ગયા છો. કારણ કે સમાજમાં હાલમાં આપણી જે પરિસ્થિતિ છે, આજે વર્ષો જૂની આપણી જૂની જે રૂઢિઓ હતી, જે આપણી ગુલામી પ્રત્યેની એક પરંપરાઓ હતી, એ પરંપરાઓનો ત્યાગ કરીને આપણા મૂળ સંસ્કારો, આપણી મૂળ પરંપરાઓ અને આપણા મૂળ જે આપણા રીતિ રિવાજો હતા એ તરફ આજે સોલંકી પરિવારે શરૂઆત કરી છે, જે આ સમાજ માટે બહુ મોટી ગર્વ છે. અને આપણે સૌએ સોલંકી પરિવારને તાળીઓના ગડગડાટથી પહેલા તો વધાવવો જોઈએ. સાથીઓ, મારા 5 વર્ષના મારા વ્યક્તિગત મારા મિત્ર અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જ્યારથી અમે વિચારધારા સમજ્યા છીએ અને જ્યારથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું મિશન ચલાવીએ છીએ ત્યાં સુધી, આજ દિવસ સુધી મારી સાથે હંમેશા અડીખમ ઊભા રહી એવા પ્રવીણભાઈ સોલંકી અને મારો વ્યક્તિગત મિત્ર એવો ઋત્વિક સોલંકી, આજે એ લોકોએ જ્યારે ઇતિહાસ પગલું ભર્યું ત્યારે મને પહેલા વાત કરી હતી કે રણવીરભાઈ, આપણે ઋત્વિકનું આ રીતે બૌદ્ધ સંસ્કારથી કાર્યક્રમ કરવું છે. પણ એની સામે અમુક એવી પરિસ્થિતિઓ હતી કે આજે અમારી જેવા યુવાનો આવું કાંઈક નવું કરવાનું વિચારતા હોઈએ ને તો કોક ને કોક એવા વડીલો, કોઈ નિરાશાનો પ્રચાર નથી કરતો, પણ કોક ને કોક આપણા વડીલો આપણે એના અમુક જગ્યાએ બાંધતા હોય છે કે આપણા બાપ દાદાઓથી ચાલુ આવે છે, તમે લોકો નવી આ વસ્તુ કરો છો કે આવું કરવાથી આમ થશે, સમાજના અમુક લોકો આપણે સ્વીકારશે નહીં. પણ આજે હું કાલથી આવ્યો પ્રવીણભાઈ, તમારા પરિવારની અંદર આપણા વડીલ સમાજ, આજે જીવા દાદા હાજરમાં નથી ભાઈ, એમના તમારા પિતા સમાન એવા બાલાભાઈ, કાલથી એમણે એટલો સપોર્ટ કર્યો છે અને ઘણા બધા વડીલોએ તમને જે સપોર્ટ કર્યો છે ને એ બદલ મને ખૂબ આનંદ થાય છે. આવા નવા વડીલો આપણી સમાજમાં હરેક ઘરે જોવા મળે ને એવી મને આશા છે. બાલાભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. સાથીઓ, ખાસ કરીને લગ્ન આપણે જ્યારે કરતા હોઈએ છીએ અને લગ્નની અમુક વિધિઓ થતી હોય છે, એમાં અમુક મંત્રો બોલાતા હોય છે, અમુક એવી પરંપરાઓ હોય છે, પણ સાચું સુખ, જો દાંપત્ય જીવનમાં સાચું સુખ જોતું હોય ને તો 2 જણાની સમજણ જોઈએ. બાકી કોઈ પણ પ્રાર્થના કરવાથી કે કોઈ પણ દુઆ કરવાથી શું તમે સુખી થશો? જો તમારા 2 જણાની વચ્ચે સમજણ નહીં હશે તો શું તમે દાંપત્ય જીવન સુખી જીવી શકશો? ખાસ કરીને મને બધા જવાબ આપજો. શું તમારા 2 જણામાં સમજણ શક્તિનો અભાવ હશે તો તમે તમારું દાંપત્ય જીવન સુખી જીવી શકશો? એના માટે આ બૌદ્ધ સંસ્કારો જે આપણે છે એ આપણે કોઈ દુઆઓ નથી કરતા, પણ વ્યક્તિગત રીતે આપણે આપણા જીવનમાં કઈ રીતે પરિવર્તન લાવી શકીએ, હું મારા પાર્ટનર સાથે કેટલો વફાદાર રહી શકું, અને હું એનું આમાં તમને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. ભગવાન બુદ્ધે પણ કહ્યું હતું કે અત દીપો ભવ, એટલે તમે તમારો દીપક સ્વયં બનો. કોઈ પણ વ્યક્તિ તમારું જીવન નથી સુધારી દેવાનું કે કોઈ પણ વ્યક્તિ તમારા જીવનમાં પરિવર્તન નથી લાવી દેવાનું. તમારે પોતે જ તમારા જીવનમાં સમજણ લાવવી પડશે અને તમે પોતે જ તે સારી રીતે રહેશો તો તમારા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ હશે. આ સાથે અને મારા મિત્ર એવા પ્રવીણભાઈ સોલંકીને પણ હું કહીશ કે આજે એના ભત્રીજાનું આવડું મોટું કાર્ય કર્યું છે અને મારી તો એવી ઈચ્છા છે કે સોલંકીના હરેક પરિવારો પોતપોતાનો અભિપ્રાય આપે. એની પહેલા હું પ્રવીણભાઈને વિનંતી કરીશ કે એ પણ 2 શબ્દ કહે અને એના ભત્રીજાને આશીર્વાદ આપે. પ્રવીણભાઈ સોલંકી. ખૂબ ખૂબ ધન્યવાદ. આજરોજ તારીખ 16/1/2026ના રોજ આ પાવન પ્રસંગ પર આપ સૌ આવી અને આ અમારી પ્રસંગને શોભા વધારી તે બદલ ખૂબ ખૂબ સાધુવાદ.
જય ભીમ, નમો બુદ્ધાય. આપણે ઘણી વખત આપણે બધા મુહૂર્તો જોતા હોઈએ છીએ કે મુહૂર્ત જોઈને કરવું, પણ આજે આ પ્રસંગ જે અમે કર્યો છે ને એ પ્રસંગ એક સમાજમાં સંદેશ પહોંચાડવા માટેનો ખાસ, કે ભાઈ આપણે મુહૂર્ત જોરાવાથી જો બધું શુભ કાર્ય થતું હોય તો પછી જન્મ મરણમાં મુહૂર્ત કેમ નહીં? અને હા, જન્મ મરણમાં કોઈ કદાચ ને મુહૂર્ત નીકળ્યું હોય ને કોઈ મોડા મર્યા હોય કે ભાઈ અત્યારે કાળ સોગડિયું ચાલે છે, આપણે હમણાં ભાઈ તમારા જીવને નહીં જવા દેતા ને કે જીવને ગતિ નહીં મળે, એવો કોઈ દાખલો બન્યો હોય તો કયો મને. એમ જ જન્મમાં પણ કોઈ કાળ સોગડિયું ચાલતું હોય ને કોઈનો જન્મ થતો હોય અને કોઈ એવો અટકાયો હોય તો એવો પણ એક દાખલો બતાવો. તો પછી વશમાં આડિયું કાઢવાની છે નહીં કે ભાઈ જન્મ મરણમાં જો કોઈ મુહૂર્ત ન નીકળતા હોય તો પછી આવા કાર્યો આજે શુભ કાર્ય જ કહેવાય. તમારો દિવસ આવ્યો એટલે એ શુભ કાર્ય જ કહેવાય. અને આ તો બધી એક પરંપરા, ભાઈએ કીધું ને કે પરંપરા. હવે પરંપરામાં તો કેવું બને, એક જગ્યાએ કથા હતી, હવે એક બેન આવ્યા આગળ એટલે એને સાંડલો કર્યો, બધી છેલ્લે આરતી થાય ને સાંડલો કરે ને એટલે સાંડલો કરીને આ આંગળી પર એક એમ કહેવાય ને કંકુ વાળી બગડી હતી વધારે, એટલે એ બેને લઈને પેલા કેળના પાન પર આંગળી લૂસી. હવે એ આંગળી લૂસી એટલે પાછળ બીજી બેન હતી એટલે એ બેને સામે સાંડલો કર્યો અને કેળ પર સાંડલો કર્યો, એટલે લાઈન થઈ કેળ પર સાંડલા કરવાની. પણ હોલી બેને તો ખાલી આંગળી બગડી હતી, કેળના પાન સાથે લૂસી હતી. આ એક એવી પરંપરા બની ગઈ છે. અને જો મુહૂર્ત નીકળે અને શુભ કાર્યો થતા હોય તો અહીંયા બેઠેલા તમામ લગભગ એવા માણસો છે, બધાને ખબર જ હશે. આપણે બાજુમાં હણોલ ગામ આવ્યું છે, હણોલ ગામની માલપાથી જાન જે ગઈ એ લોકોએ શુભ મુહૂર્ત નતું કાઢ્યું. 38 જણા એક સાથે રંઘોળાની માલપા અનીડાથી જાન ગઈ અને રંઘોળા આપણે પુલ ઉપરથી જાન પડી ગઈ અને 38 જણાના મૃત્યુ જે પામ્યા. તો શું એને શુભ મુહૂર્ત નહીં કાઢ્યું હોય? અને શુભ મુહૂર્ત કાઢ્યું હોય તો છૂટા છેડા ને આવું બધું તો બહુ પ્રશ્નો આવે છે, બરાબર. તો શુભ મુહૂર્ત હોય તો આ વસ્તુ થવી ન જોઈએ ને. પણ આપણને એક આ દેખાદેખી વધી ગઈ છે, બીજું કાંઈ નથી. ખાસ કરીને તો વધારે વાત નથી કરવી, પણ મારે એક વાત કરવી છે. આ બધા યુવાન વર્ગો ઊભા છે ને, મને એક કવિતા બહુ ખાસ યાદ આવે છે. હવે એ કવિતાની શરૂઆત અને આ બધા પ્રસંગો જે કરીએ ને એમાં તો હું એમ કહું છું ને, રસમ એની જુદી નહીં, રિવાજ સૌના નોખા, અમારે તો બસ માત્ર શબ્દ જ કંકુ અને ચોખા, પછી કાયમ ગમે તે હોય, બરાબર છે. પણ મને એક યુવાન વર્ગ બેઠો છે ને તો એમને મને એક આ કવિતા યાદ આવી છે, એટલે મેં થોડી નોટ કરી છે. ક્યાંક ભૂલ થાય તો સુધારી લેજો. અને આજે 21મી સદીમાં લગભગ આ હિન્દીમાં છે, એટલે 21મી સદીમાં જો આ હિન્દીમાં ન આવડતી હોય, ન સમજાતી હોય એવું તો લગભગ બનતું જ નથી. બધા હિન્દીમાં સમજી શકે. આપણે ઘરે ટીવી જે આવે છે અત્યારે ટીવીમાં બધું ટોટલ હિન્દી જ આવે છે, બરાબર છે. તો થોડુંક યુવાન વર્ગ બધો બેઠો છે ને એમને ખાસ કરીને આ 25 વર્ષની જે गिरावट જે છે ને એ મારે સંભળાવી છે આપણને. 25 साल की गिरावट बताना चाहता हूँ. पहले कहीं बाहर जाना होता था तो बाप से पूछने की हिम्मत नहीं होती थी. माँ से कहता था माँ मुझे बाहर जाना है, पिताजी से परमिशन दिला दे. माँ परमिशन दिलाती थी तो मैं बाहर जा पाता था. फिर मैं बाप की आज्ञा से बाहर जाने लगा. फिर मैं बाप को बता करके बाहर जाने लगा. फिर मैं बाप को बिगर बताए बाहर जाने लगा. और आज बाप की हिम्मत नहीं जो मुझसे पूछ ले बेटे तू कहाँ जा रहा है. पहले मैं माँ बाप के साथ रहता था, माँ बाप मेरे साथ रहते. फिर हमने बना लिया एक मकान, एक कमरा अपने लिए, एक कमरा बच्चों के लिए, एक रीडिंग रूम, एक वो बाहर छोटा सा ड्राइंग रूम उन लोगों के लिए जो मेरे आगे हाथ जोड़ते थे. एक वह अंदर बड़ा सा ड्राइंग रूम उन लोगों के लिए जिनके आगे मैं हाथ जोड़ता था. पहले मैं फुसफुसाता था तो घर के लोग जाग जाते थे. करवट भी बदलता था तो घर के लोग सो नहीं पाते थे. और अब जिन दरारों की वजह से दीवारें बनी थी इन दीवारों में भी दरारें पड़ गई. अब मैं चीखता हूँ तो बगल के कमरे से ठहाके की आवाज सुनाई देती है और मैं सोच नहीं पाता हूँ कि मेरी सीख की वजह से वहाँ ठहाके लग रहे हैं या उनके ठहाकों की वजह से मैं सीख रहा हूँ. आदमी पहुंच गया चांद तक, बड़ी तरक्की की साहब ले ले. आदमी पहुंच गया चांद तक, बड़ी तरक्की की साहब. अनपढ़ थे तो सरदार पटेल को सुनते थे, पढ़े लिखे हो गए तो फूलन देवी को
सुनकर भेजते। आदमी पहुंच गया चांद तक, बड़ी तरक्की की चांद को छूने में घमंड महसूस करते हैं और माँ बाप के पाँव छूने में शर्म महसूस करते हैं। आदमी पहुंच गया चांद तक, पहुंचना चाहता मंगल तक, खोजना चाहता है सूर्य के रहस्य, लेकिन नहीं पहुंचा पाए के दरवाजे तक। और आज इस समृद्धि की ऊंचाई पर बैठकर मैं सोचता, इसके लिए मैंने कितनी बड़ी खो दी है खाइया। अंतिम पंक्ति है, बात अच्छी लगे तो एक एक व्यक्ति की तालियां चाहूंगा। अब मुझे अपने बाप की बेटी से अपनी बेटी अच्छी लगने लगी है। अब मुझे अपने बाप की बेटी से मेरी बेटी अच्छी लगने लगी है। मुझे बाप के बेटे से अपना बेटा अच्छा लगने लगा है। पहले मैं माँ बाप के साथ रहता था, अब माँ बाप मेरे साथ रहते हैं। अब मेरा बेटा भी कमा रहा है, कल को मुझे उसके साथ रहना पड़ेगा। और हकीकत यही है दोस्तों, तमाशा मैंने मारा है तो तमाशा मुझे खाना भी पड़ेगा। आज इस पावन मंच से मैं इतना ही कहना चाहता हूँ इस युवा पीढ़ी से, जिंदगी भर माँ बाप के साथ रहना, ताकि आपके बच्चे जिंदगी भर आपके साथ रह सके। हो सकता है नौकरी और व्यापार की वजह से आप शारीरिक रूप से साथ नहीं रह पाएंगे, पर जिंदगी भर मानसिक रूप से माँ बाप के साथ रहोगे तो आपके बच्चे जिंदगी भर आपके साथ रहेंगे। આ વસ્તુ છે એટલે ગુજરાતીમાં તો તમને ખબર પડે જ છે, પણ હિન્દીમાં લગભગ ન સમજ્યા હોય। મારો નાનો છોકરો છે, એ પણ બધું સમજી જાય। ત્યાં પણ બધી વાત કરે ને સુરતમાં, એ બધી હિન્દીમાં જ વાત કરે બધાની હારે, એટલે એ પ્રશ્ન તો કોઈ રહેતો નથી। છતાં ગુજરાતીમાં કહી દઉં કે મા બાપ છે ને જીવતા હોય ત્યાં સુધી સેવા કરી લેવી। યુવાન પેઢીને આ બધી મા બાપ જીવતા હોય ત્યારે આ બધી સેવા કરી લેવી। બાપ પ્રેમ કરતો હોય છે, પણ औलादने खबर नहीं पड़ती, समझातु नहीं। જ્યારે ખબર પડે છે ત્યારે બાપ રહેતો નથી। આ વસ્તુ છે, એટલે જિંદગી ભર મા બાપની સેવા કરજો। હો શકે ગઢા થઈ જાય એટલે આમ એવી કહેવત છે આપણે કે ભાઈ ગઢા થઈ જાય એટલે મા બાપ છે ને બાળપણ આવી જાય હોય એવું બધું, પણ જિંદગીભર મા બાપની સેવા કરશો અને ભાઈઓમાં કાયમ માટે હંમેશા બના રહેજો। એકબીજાને થોડું જાજુ બધું આવતું જ હોય અને એક સાથે બધા રહેશો તો બહુ સારું તમે એક સંઘર્ષ કરી શકશો। હવે એક લાસ્ટ ઉદાહરણ આપીને હું તમને કહી દઉં, કાળમીંડ પથ્થર હોય છે, પથ્થર કદી તૂટતો નથી સીણી મારો તોય, અને એ પથ્થરને લાખ સીણી માર્યા હોત કદાચ પથ્થર તૂટે નહીં, પણ એમાં થોડી તિરાડ પડે। ભાઈ બાબતનો આ મુદ્દો છે, હું તમને કહું છું। થોડી કાળમીંડ પથ્થરમાં તિરાડ પડે અને એ તિરાડ પડે એમાં માટી પૂરાય, પછી માટી પૂરાય અને પછી આપણે તો ખબર જ છે આ જંગલમાં ડુંગરમાં આપણા ડુંગરમાં લાપડું થાય, એ લાપડું થાય અને એ લાપડું જ એને ફાડી નાખે। એટલે ભાઈઓમાં લાપડું ન થવા દેતો। તમામને કહું છું કે ભાઈઓમાં લાપડું એવા લાપડું પેડે એવા કોઈ ખુશરિયા કરી જાય તો ધ્યાન રાખજો, પણ ભાઈઓમાં હંમેશા બનાવી રહેજો। આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ સાધુવાદ। જય ભીમ, નમો બુદ્ધાય। સંસ્કાર નિમિત્તે આવેલા તમામ મહેમાનો, ભાઈઓ બહેનો, તમામનું હાર્દિક સ્વાગત કરું છું। કાકાએ વાત કરી એમાં મને હમણાં એક ન્યૂઝમાં આવેલી એક વાત મને યાદ આવી કે મા બાપનું સૌને આદર કરવો જોઈએ। તો એનું એક તમને ઉદાહરણ આપું। હમણાં મેં 2-3 દિવસ પહેલા ન્યૂઝ ચેનલ પર એક જોયેલું કે આપણે મધ્યપ્રદેશમાં ઇન્દોર આવેલું છે, ત્યાં 2 મા બાપ છે, એના છોકરાઓ બધા વિદેશમાં રહે છે, બરાબર। તો એના મા બાપ અહીંયા મરી જાય છે બંને જણા, અને એને દીકરાઓને વિદેશમાં 22 દિવસ પછી ખબર પડે છે કે મારા મા બાપ ગુજરી ગયા છે। અને એ પણ ખબર ક્યારે પડે છે કે આજુબાજુમાં રહેતા જે લોકો છે એને વાસ આવવા મળે છે, ત્યારે એ લોકો ત્યાં જોવા જાય છે કે અહીંયા શેની દુર્ગંધ આવે છે। ત્યારે એ લોકો પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરે છે કે અહીંયા 2 લાશો પડેલી છે અને અમે એ લોકોને જાણતા નથી, એ લોકોના સંતાનો વિદેશમાં રહે છે, એટલે તમે અહીંયા આવો। ત્યારે એ લોકો પોલીસને બોલાવે છે, ત્યારે તો એને ખબર પડે છે કે મારા મા બાપ ગુજરી ગયા છે। એટલે
વિદેશમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, દુનિયાના છેડે, એનો કોઈ વાંધો નથી. પણ મા બાપના કોન્ટેક્ટમાં 24 કલાકમાં 1 કલાક તો મા બાપ સાથે તમે કોલ ઉપર વાત તો કરી શકો છો. કારણ કે આખી દુનિયામાં એવી કોઈ નોકરી નથી કે તમને 24 કલાક એ કામ કરાવે. વધુમાં વધુ કામ કરાવે તો 12 કલાક હોય, પણ બાકીની 12 કલાક તો તમે 1 કલાક કાઢીને મા બાપ સાથે વાત તો કરી શકો. એટલે આજે મેં ઘટનાની વાત કરી, એવી અહીંયા બેઠેલા કોઈના ઘરે ના બને એવું ધ્યાન રાખજો. બધાને જય ભીમ, નમો બુદ્ધાય, સાધુ. જેટલા આપણા મૂળ નિવાસી સંગઠનો છે બહુ જ, એના તરફથી ખૂબ ખૂબ સોલંકી પરિવારનો સાધુવાદ પાઠવીએ છીએ. સાથે સાથે તમને એક દિશા પણ આપવા આવ્યા છીએ કે જે આ સોલંકી પરિવારે જે આ પગલું ભર્યું છે એના આગળ વધારવી આપણી જવાબદારી. આપણા ઘરે પ્રસંગો આવે તો આપણે બુદ્ધિઝમ મુજબ કરીએ. બાબા સાહેબ આંબેડકરે જે રસ્તો ચીંધ્યો એ રસ્તે આગળ વધીએ તો આપણું જે કાંઈ મૂળ મિશન છે, મૂળ આપણી વિચારધારા છે, આપણી સમાજની જે મૂળ પરંપરા છે, આ ત્રિશરણ, પંચશીલ, અષ્ટાંગ માર્ગ, બાબા સાહેબની 22 પ્રતિજ્ઞા, તો એ મુજબનો સમાજ આપણો બનતો થાય તો ફરીથી જે આ પંચશીલનું અહીંયા પઠન કર્યું, ત્રિશરણનો જે અર્થ સમજાયો કે સમાજ જૂઠું ના બોલે, સમાજ ચોરી ના કરે, સમાજ વ્યભિચાર ન કરે, સમાજ છે એ બીજાને દુઃખ પહોંચાડે એવું વર્તન ન કરે, તો સમાજની ફરીથી પ્રગતિ થાય અને આપણો મૂળ વારસો છે, મૂળ વિરાસત છે, એ તરફ આપણે આગળ વધીએ. ઋતિકભાઈ અને પૃથ્વીબેન જે આ બુદ્ધિઝમ મુજબ જે એમના બાલાભાઈના પરિવાર દ્વારા જે આ પગલું જે એમને ભર્યું છે, જે આગળ વધારવાનું જે આપણને દિશા નિર્દેશ કરી છે, તો હવે આપણે એને બધા આગળ વધારીએ. કેમ કે આ પરંપરા, આ સંસ્કૃતિ છે, આપણી મૂળ સંસ્કૃતિ છે. બુદ્ધિઝમ મુજબ આપણા કાર્યો કરવા, તો એ મૂળ સંસ્કૃતિ તરફ અહીંયા નવું નથી થયું. મૂળ સંસ્કૃતિ તરફ આપણે બેક ટુ રૂટ એટલે પાછા ગયા છીએ. આપણો સમાજ આ મુજબનો હતો, એમાંથી આપણને ડાયવર્ટ કરી અને બીજી દિશામાં લઈ ગયા જ્યાં આપણું કલ્યાણ નથી. તો આપણો જે કલ્યાણકારી માર્ગ છે એ તરફ આપણે બધા વળીએ. તમારા કોઈ પણ ઘરે પ્રસંગો આવે, સારો આવે કે દુઃખદ આવે, તો બુદ્ધિઝમ મુજબ કરો. અમે જેટલા બૌદ્ધિક ઉપાસકો છીએ જે બુદ્ધિઝમ મુજબ કામ કરે છે, જ્યારે કહેશો ત્યારે તમારી વચ્ચે આવી જઈશું. પહેલ કરો, સમાજની અંદર પરિવર્તન આવે છે. આવા પરિવારોએ આપણને દિશા ચીંધી છે, આપણે એને આગળ વધારીએ. અને 2028 ની અંદર અમારો એક ગોલ છે કે મુંબઈની અંદર આખા ભારતના મૂળ નિવાસી બુદ્ધિસ્ટ લોકોને ભેગી કરી અમારું 2 કરોડનો ટાર્ગેટ, 2 કરોડ આપણી સમાજના જે કાંઈ આપણી વિચારધારાના લોકો છે એને ભેગા કરી મુંબઈની જે ચૈત્યભૂમિ દાદર છે, બાબા સાહેબ આંબેડકરનો જે ચૈત્યભૂમિ છે, ત્યાં 2 કરોડ લોકોને ભેગા કરીને મૂળ ધમ જે બાબા સાહેબનું અધૂરું સપનું છે કે મારે બૌદ્ધમય ભારત જોઈએ છે, એને પૂરું કરવાનો અમે પ્રયત્ન કરવાના છીએ. તો મુંબઈની અંદર 2028 ની અંદર કાર્યક્રમ છે, એની માટે અત્યારથી પ્રયત્ન ચાલુ છે. જ્યારે 2028 ની અંદર મુંબઈની અંદર કાર્યક્રમ થાય ત્યારે અહીંયા જે બુદ્ધ સંસ્કાર મુજબ જે અહીંયા પ્રસંગ થયા, જેટલા લોકો હાજર થયા છે એ બધા મુંબઈ પહોંચજો. આપણે મોટી તાકાત સાથે બુદ્ધ ધમને મજબૂત કરશું, બાબા સાહેબની 22 પ્રતિજ્ઞાને મજબૂત કરશું. તો બધા આવજો. અને 2026 ની અંદર અત્યારે ભોપાલમાં પણ અમારો કાર્યક્રમ છે 14મી એપ્રિલનો, એમાં પણ હાજરી આપજો. તમને ખૂબ ખૂબ સાધુવાદ. તમે 2 દંપતી છો, તમારા જીવનમાં ખૂબ મંગલમય બની રહે, તમારું જીવન સુખમય બની રહે, બંને એકબીજાના વફાદાર રહે અને સમાજને એક સારી દિશા ચીંધજો. તમે જે આ પહેલ કરી છે એના થકી ઘણા પરિવારો તમારી પર આશા રાખીને બેઠા છે કે આમને જોઈ અને બીજા શીખે. તો જીવનમાં ક્યારેય એવો પ્રશ્ન આવે તો શાંતિથી, સુલેહથી, બુદ્ધિથી સ્વીકારી અને એમાં આગળ વધજો અને સમાજને સાચી દિશા નિર્દેશ આજીવન આપતા રહેજો. જય ભીમ, નમો બુદ્ધાય. મારી વાત કરી.